એ કીશું હા મમ્મી, ખાવાનું શું બનાવેશ? તમે જે કહેશો ને એ જ આજ તો બનાવવાનું છે. એવું છે? હા, શું બનાવું કહો? રોટલી ભાખરી શું બનાવવાનું છે? તમે જે કયો ઈ, તમે એમ કયો આજે ભાખરી તો ભાખરી, રોટલી તો રોટલી, તમે જે કયો ને ઈ જ બનાવવાનું છે. અને શાક? તમે જે કયો ઈ. સારું, તો એવું કર, ખીચડી શાક ભાખરી કરી દે ને. હા સારું, ચલો. બટાકાની શાક કરજે હો. હા હા. નવાઈ લાગી મને તો આજે. લે, તમે કોઈ બનાવી દઉં, કોઈ બનાવી દઉં, નકર તો એને ખાવું હોય એ જ બનાવે, આપણું તો કઈ સાંભળતી એ નહીં. સારું, હાલો, આ તો બનાવે આપણને ભાવે એવું. અરે મમ્મી, હા, હું શું કહું, ઢોકળા ને હાંડવો બનાવી દઉં, તમને એમાંથી જે ખાવું હોય. ઢોકળા ખાવા હોય ઢોકળા, હાંડવો ખાવો હોય તો હાંડવો. પણ તું તો અત્યારે કહેતી હતી ને તમારે જે ખાવું હોય એ બનાવી દઉં. પણ હું ભૂલી ગઈ હતી, મેં હાંડવાનું પલાળ્યું છે ને, એટલે હાંડવો જ બનાવીશું આજે તો. હા, હા. હાંડવો બહુ ભાવે ને, એટલે હાંડવો જ બનાવીશું. તમારે ઢોકળા ખાવા હોય તો બનાવી દઈશ. હા, તે બનાવજે, જે હશે એ ખાઈ લઈશ. થોડું ઢોકળા ખાઈ લઈશ. ઢોકળા બનાવજે એક થાળી. પૂછતી ના હોય તો શું ખાવા બનાવવાનું. એ હવે ઢોકળાનું મને ભૂલાઈ ગયું તું, પલાળ્યું તું એ. હું તો ખુશ થઈ ગયેલો. આજ તો મેં કીધું મને ભાવે એવું બનાવશે, તો ભાવે એવું બનાવશે. આ બનાવે જ નહીં કંઈ. એને જે ભાવતું હોય ને એ જ કરે, આપણું તો સાંભળે જ નહીં. ખાલી આ તો આપણને સારું લાગે ને એટલે કે તમે કોઈ બનાવો. બાકી તો જેને બનાવવું હોય ને એ જ બનાવવાનું હોય, આપણું ના સાંભળે. જે હાલે, આપણે શું બે ટાઈમ ખાવું જ છે.